સરસ લાગ્યું મૂવી. એમાં છેલ્લે હનુમાનજીનો જે સીન આવે છે અને જે એક્સાઇટમેન્ટ આવે છે ખૂબ સરસ છે. અને પાછી હનુમાનજીની પિક્ચર જોવા મળી એટલે બહુ મજા આવી. અને સ્પેશિયલી લેડીઝ લોકોને બહુ માન આપ્યું હતું. દરેક તમે કહીને દેવી કહીને એટલે લેડીઝોને બહુ રિસ્પેક્ટ મળી. એ બહુ મજા આવી ગઈ જોવાની. બીજું આપણે સુરેન્દ્રનગરનું પણ શૂટિંગ છે. આ છે મૂડીનું ને એ બધું છે. એ બધા લોકેશન આમ તો જોયેલા લગભગ મહર્ષિ હોસ્પિટલનું છે. અને બીજી વસ્તુ કે સાઉથમાં તો આવા મૂવી બનતા હોય અને ગુજરાતીમાં આવા મૂવી બને અને આગળ પણ આવા બનતા રહે એવું. એક આપણે ગુજરાતી મૂવી અત્યારે એક પ્રયાસ કરી રહી છે કે સારી વીએફએક્સ ઇફેક્ટ આપી શકે, સારું મ્યુઝિક આપી શકે, સારું સારી VFX સ્ટોરી છે. આપી શકે. યસ. અને પ્લસ બોલિવૂડના જે સિંગર સોનુ નિગમ જે છે એમનો પણ આમાં પ્રેમની voice ભાષાથી છે, song. song. તો એ પણ એક આપણા માટે ગર્વની વાત છે. બહુ જ સરસ સુપર પિક્ચર હતું પણ અમે કન્ફ્યુઝ હતા કે શું છે આમાં છે પણ હવે બીજામાં ભાગમાં ખબર પડશે કે હવે શું છે. અને હનુમાનજીના ભક્તો એ તો ખાસ બેસ્ટ છે એના માટે. અને હજી મેં દશેરા વખતે કીધું હતું આને હિન્દી ડબ તો થવું જોઈએ. જેમ લાલો થયું ને એવું તો સાઉથની જેમ આપણે પણ આગળ આવી શકીએ. અને પાર્ટ 2 માટે તો એક્સાઇટેડ હજી હિન્દી ડબિંગ થવું જ જોઈએ લાલાની જેમ. ભલે દશેરા ન થયું હોય તો કાંઈ નહીં પણ આ તો થવું જ જોઈએ. 2 રૂપિયો થવું બે જોઈએ. રૂપિયો થવું જ જોઈએ કેમ કે એની અંદર બધી મુમેન્ટો બહુ સરસ છે, સુપર છે. એટલે એવું કે આ મૂવી બોલિવૂડ લેવલે જઈ હા શકે. જઈ શકે. અને ગુજરાતીને બી ચાન્સ મળે. ચાન્સ મળે આગળ.